જય મહાકાલ મિત્રો, મારું નામ છે દેવો નથી જેવો તેવો. અત્યારે આપણે જુનાગઢમાં છીએ. જુનાગઢમાં પરિક્રમા કરવામાં આવ્યા છીએ. ફૂલ વસ્તીમાં ફૂલ પબ્લિક છે ચારે બાજુ. આ મહિમા છે. જય મહાકાલ મિત્રો, હવે પરિક્રમાનો ગેટ આવી ગયો છે. હવે આપણે પરિક્રમા જય ગિરનારી, જય મહાકાલ. જંગલમાં આવી ગયા છે. જંગલની અંદર ફૂલ મસ્તી. હાજી હાજી. સાધુ સંતો છે. હર મહાદેવ, બૂમ બૂમ શંકરા. સાધુ સંતો જુનાગઢની પરિક્રમા સાધુ સંતો આવી ગયા છે. ફૂલ મને લાગે છે કે કોઈને વાગ્યું છે. જય મહાકાલ, જય મહાકાલ, સીતારામ. હા હા, એમ્બ્યુલન્સ આવી છે. લાગ્યું છે કોઈને વાગ્યું લાગે છે. એમ્બ્યુલન્સ જઈ રહી છે. એના જંગલોમાં. જય મહાકાલ મિત્રો, મારું નામ છે દેવો નથી જેવો તેવો. અત્યારે આપણે ગીરના જંગલમાં બેઠા છીએ. સાધુ સંતોની જોડે એમના આશીર્વાદ આપણી જોડે સદાય છે અને બધાનું મનોકામના ભોળાનાથ પૂરા કરે. હર હર મહાદેવ. ફૂલ વસ્તીમાં આખું ગ્રુપ અમારું બેઠું છે. જય મહાકાલ, જય મહાકાલ, રજત, જય મહાકાલ. અને ખરેખરમાં પરિક્રમા માટે આવો. ખરેખર બહુ આનંદ આવશે અને તમારા જે બી પાપ છે એ બી ધોવાઈ જશે અને એક અંદરથી એક સુકૂન તમને મળશે. બૂમ બૂમ શંકરા. લવ યુ ઓલ फ्रेंड्स. हर हर महादेव. महाराज जी, आप कहीं बोलना चाहते हैं? आप दो शब्द बोलिए. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય મહાકાલ. આનંદ કરો આવો શિવરાત્રિમાં અને જેવું બને એવું સાદગીથી પરિક્રમા કરો તો સારું. આપણી પરંપરા ઉજળી થાય અને પરિક્રમાના મહત્વને જાણો, આનું રહસ્ય જાણો. મહાભારત વાંચો, આમાં લખેલું છે. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણમાં છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આનંદ આનંદ. અને ચોક્કસથી આ બ્લોગ જોજો યુટ્યુબ પર અને એને લાઈક કરજો, સરસ શેર કરજો. બૂમ બૂમ શંકર. જય મહાકાલ. પરિક્રમાની અંદર આવો, આનંદ કરે. જય મહાકાલ મિત્રો, મારું નામ છે દેવો નથી જેવો તેવો. અત્યારે હાલમાં આપણે સાસણ જંગલમાં છીએ અને પરિક્રમા કરી રહ્યા છીએ આપણે જુનાગઢમાં. અને જંગલની અંદર અત્યારે હાલમાં તાપણી બાપણી બધું લગાવ્યું છે. ગમે ત્યારે અહીંયા શું છે કે સિંહ આવે. સિંહનું જંગલ છે, આપણું છે નહીં. અને અમારું અહીંયા જ પિક્ચર બન્યું હતું સાસણ. અને જંગલની અંદર આ રીતે જ અમે લોકો શૂટ કર્યું હતું અને એ પિક્ચર અમારું રિલીઝ થાય છે. કઈ તારીખ છે? 22 નવેમ્બર. સિંહ ઉપર પિક્ચર છે. હા, સાસણ. આપણે સિંહ ઉપર પિક્ચર બનાવ્યું છે. ચોક્કસથી આપ લોકો જોજો અને બહુ મસ્ત પિક્ચર છે. અને આ જિંદગી જીવવાની જે અલગ મજા છે. ચાલતા ચાલતા અત્યારે થાકી ગયા છીએ અને હવે લીંબુ જેવા થઈ ગયા છે. હા, લીંબુ જેવા થઈ ગયા છે.
લોચો. જય મહાકાલ. મારું નામ છે દેવો નથી જેવો તેવો. અત્યારે આપણે હવે સવાર પડી ગઈ છે જુનાગઢની અંદર, અને જુનાગઢની અંદર આ ગેંગ અમારી બેઠી છે, જોઈ લો હે બધા હે સવારે થઈ ગયા. પણ સાંજે એકબીજાના મોં જોવા જેવા હતા, એ તમે આગળ તમે જોયા હશે, પણ બહુ મજા આવી ગઈ. જય મહાકાલ. આ જો અમારા અફસીભાઈ, આ અમારો આ જુનાગઢ પર્વત છે. હજુ આપણે વિધિને સમજો ને કે 20 કિલોમીટર હજુ બાકી છે આપણે ચાલવાનું. 20 કિલોમીટર 22 કિલોમીટર હજુ બાકી છે ચાલવાનું. હનુમાન ટેકરી આવશે, હનુમાન ગલી, ત્યાં દર્શન કરીશું, ત્યાં તમને બધું બતાવીશ. અને ફૂલ મસ્તીમાં આવો. બીજા મિત્ર લોકોને મળાવું તમને. બહુ મસ્ત અહીંયા ભંડારો હતો. ભંડારાની અંદર આજે બહુ મસ્ત ખાવા પીવાનું ચાલતું હતું. અને ખરેખરમાં છે ને ભાઈ, પ્લીઝ તમને બધાને કહું કે તપેલા બપેલા લઈને આવવાની જોઈએ જરૂર નથી. અને કુદરતને આપણે એકદમ મજબૂત રાખવાની છે. અને અહીંયા એટલો સરસ ભંડારો હોય છે અને ખાવાનું સરસ આપે છે. અને આપણે પૈસા આપીએ ને, મૂકીએ તો કે ના પૈસા નથી જોઈતા. આ એમનો પ્રેમ છે. એ ભોળાનાથના થઈ તમે આવ્યા તો ભોળાનાથનો પ્રસાદ સમજી અને તમારે ખાવો જોઈએ અને એને અન્ન લેવું જોઈએ તમારે. ખરેખર આવો, આ બાજુ આવો, બીજા મિત્ર લોકોને તમને બતાવું. ગેંગ અવાર બીજી આવી છે ભાઈ, ફૂલ મસ્તીમાં. જય ગિરનારી. આ લોકો બી રાત્રે જોડી જતા અને બહુ આનંદ કર્યો બોલો ભાઈ. ખરેખર બધા વિડીયો બી છે અંદર, બધા મિત્ર મજબૂત છે બધા. હર હર મહાદેવ. જટા શંકરે નર્મદે હર હર મહાદેવ. જય શ્રી રામ. જય મહાકાલ. જય મહાકાલ. હર મહાદેવ. અમારી પરિક્રમા એકદમ કોઈ નહીં, શાંત, જય ગિરનારી. લિમિટેડ માણસ એટલે અમે ક્યાંય બી ભોલેનાથ મળી જશે. ખરેખરમાં હવે વિડીયો ચડી ચાલુ થાય છે. 21-22 કિલોમીટર હવે ચાલવાનું છે. આખી રાત તો આપણે જંગલમાં રહ્યા અને ફૂલ મસ્તી કરી જંગલમાં. હવે ખરી જર્ની ચાલુ થાય છે. બૂમ પડશે, આગળ બતાવીએ. હું હવે આવશે આપણે હનુમાન ગઢી ને હનુમાન ટેકરી. હનુમાન ટેકરી આપણે દર્શન કરવાના, પછી આગળ બતાવું. મારું નામ છે દેવો નથી જેવો તેવો. હવે ખરી ચઢાઈ ચાલુ થશે. હવે અહીંથી 21-22 કિલોમીટર છીએ હજુ ચાલવાનું. આખી રાત તો આપણે જંગલમાં રોકાયા. હવે મજા ને મજા. જય મહાકાલ મિત્રો. મારું નામ છે દેવો નથી જેવો તેવો. અત્યારે હાલમાં જો આ જુનાગઢના જંગલોની અંદર છીએ અને પહાડની ચઢાઈ ચાલુ છે. અને જે જગ્યાએ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ તો છે નહીં. આ બધા પાણી કરે છે ને બધા, હે ને બધા પાણી કરે છે. એટલે એ પાણીની વ્યવસ્થા નથી, એની જરા વ્યવસ્થા કરવાની વિનંતી. આટલું બધું કરો છો તો આટલું કરજો જરા. જય મહાકાલ. મારું નામ છે દેવો નથી જેવો તેવો. હવે આપણે શું જંગલની અંદર ઉપર ચડવા મળ્યા છીએ, પહાડ. અને હવે પાણી પીવાના ઠેકાણા છે નહીં. 2 બોટલ લઈને આવ્યા હતા ભાઈઓ, 2 બોટલ તો પતી ગઈ. હવે કરશે શું? પછી એમને મળ્યા સાધુ સંત મહારાજજી. હા, પાણી. महाराज जी देखो નિકાલ કે દો. और महाराज जी ने पानी दिया हमको पानी पीने के लिए. बोलो. અને આનંદ થઈ ગયો. આખી બેઠી છે. આ બાજુ બધા ચાલતા આવે છે. જંગલ જો, ઘનઘોર જંગલ, ચકાચક. જય મહાકાલ. હા, હજી તો બીજી ઘોડી આવીશ. ત્રીજી ઘોડીનો પાળ બહુ ભયંકર છે. અને હાફી ગયા બધામાં પરસ્યો થઈ ગયા છે. ખરેખરમાં એવું લાગે ભાઈ, ગીરના જંગલોની અંદર આવી રીતે હા, એ તો બહુ મોટી વસ્તુ છે. જો આ પહાડો જો પાછળ જોર પહાડો છે. જય ગિરનારી. બધા હાફી ગયા છે. ગ્રુપ આખું આગળ જઈ રહ્યું છે જંગલની અંદર. અને જુઓ એનું
જંગલ. છેક ઉપર ચડવાનું છે મારે, છેક ઉપર. એ પેલા માણસો ઊભા થાય, છેક ત્યાં જવાનું છે. હજુ તો ચાલતા ચાલતા. અહીં જવાનું છે છેક. મારા ભાઈબંધ બેઠા છે ફોરેનથી આવેલા. જય ભોલેનાથ. અહીંયા ગેંગ છે અમારી અને ફૂલ મસ્તીમાં જો આ ઝરણું આવે છે. છલ 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 છલ. જંગલની અંદર બેઠા છે. મિત્રો અત્યારે આપણે જંગલમાં નાહ્યા અને ફૂલ મિત્રો હનુમાનજીના મંદિરે આવી ગયા છીએ આપણે. ભજન કીર્તન ચાલી રહ્યા છે. બેસાડે હરણ જોઈ શકો છો તમે જંગલમાં. જો હરણ સાર્યું દોડ્યું હરણ આર્યભાઈ જંગલમાં. હરણ છે હરણ. હરણ છે આપણી પાછળ. એ રહ્યું જંગલ છે જંગલ. જંગલની અંદર ચાલતા જઈ રહ્યા છીએ આપણે. જંગલમાં છીએ અને સામે બારાસિંગા છે આપણી આગળ. ફૂલ આ બાજુ આવી રહ્યું છે બારાસિંગા. બારાસિંગા છે બારાસિંગા. હનુમાનગઢીથી આપણે નીકળ્યા અને હવે જંગલોમાં થઈ અને હવે આપણે જઈશું. હવે શું આવે છે? હવે બોરદેવી આવશે. હનુમાનગઢીથી આપણે નીકળી ગયા છીએ. હવે બોરદેવીનું આવશે જંગલમાં. ફૂલ જંગલમાં છીએ આપણે. દસ વર્ષ જૂનો, બહુ જૂનો હોય. જોર જગ્યા. મહાકાળી માતાનું મંદિર આવી ગયા. ના હર વખતે હોય. આ વાઘ પાટલા વખતે હતું. અહીંયા અંદર આ બીજો દિવસ છે અમારો અને આ બીજી સાંજ પડી ગઈ અમારી ચાલતા ચાલતા. હજુ બી ખાસું દૂર છે.
ફૂલ મસ્તીમાં જંગલ છે, જંગલની અંદર બોળક દેવી પહોંચ્યા છીએ આપણે અને રાત થઈ ગઈ છે, બહુ થાકી ગયા છીએ. હવે રોકાવું કે જવું ની ખબર નથી પડતી. સલંગ હજુ બોળક દેવીથી 6-7 કિલોમીટર હજુ ચાલવાનું છે. અમારે ભાઈબંધો ક્યાંક ઊંઘી જઈએ પણ ના, જવાનું છે. પહોંચી જઈશું અત્યારે જુનાગઢ તરેટીની બહાર. આજે રાત્રે જતા રહેજો. જય મહાકાલ. બોળક દેવી બહાર પહોંચ્યા છીએ. બોળક દેવી ભવનાથ અને ફૂલ મસ્તીમાં લીંબુ જેવા થઈ. હવે બોળક દેવીથી આપણે જઈશું ભવનાથ બાજુ. ફૂલ મસ્તીમાં ચાલતા રહો, આગે બઢો. આનંદ આનંદ છે. પૂરી થઈ ગઈ અને ફૂલ મસ્તીમાં ચાલો ચાલો.